સંસ્કારી નગરી વડોદરાનો ફતેગંજ બ્રિજ અકસ્માત ઝોનમાં ફેરવાયો છે। છેલ્લા એક મહિનામાં આ બ્રિજ પર 7 જેટલા ગંભીર અકસ્માત થયા છે, જેમાં એક માસૂમ વિદ્યાર્થીનીએ જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે વારંવાર થતા અકસ્માતને લઈ વડોદરા મહાનગરપાલિકા હવે એક્શનમાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ વિભાગે અકસ્માતની ઘટનામાં અટકાવવા માટે બ્રિજ પર રંબલ સ્ટ્રીપ્સ, ભયજનક વળાંક અને સ્પીડ લિમિટ દર્શાવતા સાઇન બોર્ડ લગાવ્યા છે। બીજી બાજુ વાહન ચાલકોનો આરોપ લગાવ્યો કે તંત્ર હંમેશા કોઈ મોટી દુર્ઘટના સર્જાયા પછી જ જાગે છે। સાથે જ વાહન ચાલકોએ 12 વર્ષ પહેલા આ બ્રિજ બનાવનાર જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। જે પ્રમાણે વાત કરું કે ફતેગંજ બ્રિજ અત્યારે અમે ઘણા દિવસોથી જોઈ રહ્યા છે અને અમારે બી અહીંથી અવરજવર કરવાનું હોય છે, એટલા બધા અકસ્માતો થઈ રહ્યા છે। અને બીજી વસ્તુ તમને ખાસ કહી દઈશ કે જે પ્રમાણે આ જે બ્રિજની જે ડિઝાઇન છે એ ડિઝાઇન જોતા ક્યાંક કમી દેખાઈ રહી છે, કેમ કે બ્રિજ પર આટલો મોટો વળાંક ના હોય। સૌથી પહેલા પ્રશ્ન આ છે કે જેટલા બી એક્સિડન્ટ થયા છે તમે જોશો કે જ્યાં વળાંક છે ત્યાં જ થયેલા છે। હવે ઘણીવાર વાતો આવે કે સ્પીડની ના તે, હવે જે તે સમયે જ્યારે તમે બ્રિજની ડિઝાઇન બનાવી તો શું અત્યારે જે બિલ્ડિંગો છે એને બચાવવાના પ્રયત્નોથી તમે આ ડિઝાઇન બનાવી છે? જો કદાચ આ બ્રિજની ડિઝાઇન તમે સીધીને સરળ રાખી હોત તો આટલા અકસ્માતો ના થાત। આ એક ફતેગંજનું બ્રિજ એક ગંભીર બ્રિજ બની ગયો, જે રીતે ગંભીરા બ્રિજ પર અમદાવાદ પર એક્સિડન્ટ થતા હતા એવી રીતે આ પણ બ્રિજ એક ગંભીરા બ્રિજ જેવો બની ગયો છે, જ્યાં રોજને અવારનવાર આવી રીતે એક્સિડન્ટ થઈ રહી છે। ના આ તંત્રના પાપે ને કોર્પોરેશનના પાપે લોકો ભોગવી રહ્યા છે। આજે દરેક સામાન્ય નાગરિક ગાડી લે તો ટેક્સ ભરે, રોડ ટેક્સ ભરે, પેટ્રોલ લે તો ટેક્સ ભરે, કોઈ વસ્તુ લે તો ટેક્સ ભરે, તો કોર્પોરેશનને અમે ટેક્સ ભરીએ છીએ તો એનો એ લોકોએ અમારી ઉપર કોઈ જે ટેક્સની જે વેલ્યુ અમે ભરીએ છીએ એટલીસ્ટ એનું તો વળતર આપો અમને કે અમે ખાડા રોડ રસ્તા બ્રિજ પર અનેક વારો ખાડા થઈ ગયા છે, કેટલી વાર ખાડો રિપેરિંગ કરવામાં આવ્યું છે। આ જે વળાંક બનાવવામાં આવે છે ત્યારે તંત્રની બેદરકારી હતી કે આ વળાંક બનાવવામાં જ નહીં આવે। આ વળાંકના લીધે કેટલા લોકો ભોગવી ચૂક્યા છે ને કેટલા લોકો મરી ચૂક્યા છે આ બ્રિજ ઉપરથી। આ અગાઉ ગયા મહિને લગભગ 6 નાના મોટા એક્સિડન્ટ થયા હતા અને અગાઉ જે એક્સિડન્ટ થયા એ રોડ એન્જિનિયરિંગનો કંઈ પ્રોબ્લેમ હશે, જે અમે 2 વખત વિઝિટ કરી વીએમસીના અધિકારી જોડે, એક વખત આરટીઓના અધિકારી જોડે। ત્યારબાદ વીએમસી દ્વારા પહેલાં એક ડિસિઝન લેવામાં આવ્યું કે ગો સ્લો, ધીમે ચલાવવાના જે બોર્ડ મૂકવાના હોય એ લોકોએ મૂક્યા। ત્યારબાદ એનાથી પણ અસર ના થઈ પછી વીએમસી દ્વારા જે સ્ટ્રીપ્સ મારવાના રંબલ સ્ટ્રીપ્સ હમણાં એમની ગણતરી પ્રમાણે રંબલ સ્ટ્રીપ મારી, એ પછી ફરક પડ્યો હોય એવું લાગે છે કે ત્યારબાદ કોઈ અકસ્માત થયો નથી। ફતેગંજ બ્રિજ પર જે અત્યારે હાલમાં જે બધા એક્સિડન્ટ થાય છે એના વિવિધ કારણોને ફાઇન્ડ કરવા માટે અમે શહેર ટ્રાફિક પોલીસે વિઝિટ કરી છે। એમાં એક કારણ એવા આવ્યા છે કે મે બી સ્પીડ લિમિટના પ્રોબ્લેમ છે કે સરફેસ થોડી રફનેસ મળે એના પ્રોબ્લેમ છે, એ બધા અમે ડિસ્કસ શહેર ટ્રાફિક પોલીસ જોડે કર્યું છે। અને અમે જે ચર્ચા અંતે જે નક્કી કર્યું છે એમાં ફર્સ્ટ ઓલ અમે લોકોએ જેટલા સેફટી બોર્ડ્સ હતા જે લોકો વાંચે એના ભય ચડાણ પણ કોઈ 40ની સ્પીડ લિમિટ હોય, ગોસ્લો એના સેફટીના બોર્ડ્સ 10 થી 15 ઇન્સ્ટોલ કરી નાખી વિવિધ જગ્યાએ। પ્લસ સાથે સાથે અમે લોકોએ રંબલ સ્ટ્રીપની બી કામગીરી સ્ટાર્ટ કરી છે, કારણ કે જે કવ પોર્શનથી સ્ટ્રેટ પોર્શન છે એમાં વધારે લોકોની સ્પીડ ને રફનેસને લીધે ત્યાં મળે એટલા માટે રંબલ સ્ટ્રીપની કામગીરી સ્ટાર્ટ કરી છે। વરસાદને લીધે હમણાં થોડીક રંબલ સ્ટ્રીપની કામગીરીમાં શરૂ કરી અમે અટકાવી છે। જેવું વેટનેસ ઓછી થશે એટલે અમે બોથ ધ ડાઉન પોર્શન અને સ્ટ્રેટ પોર્શનમાં રંબલ સ્ટ્રીપની કામગીરી હાથ ધરીશું।